वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभाकथा। ओम श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवान की जय। हरे कृष्ण महाराज की जय। નિષ્કુળાનંદ સ્વામી એના ગ્રંથની કથા થાય છે. નિષ્કુળાનંદ સ્વામી ઉત્તમ પ્રકારના મિસ્ત્રી હતા. રથ કલાકાર એને કહેવાય, રથ કલાકાર. વાળંદને વાળંદ ન કહેવાય, કેશ કલાકાર કહેવાય. હીરા ઘસું ને હીરા ઘસું ન બોલું, નકર બહુ તકલીફ પડે છે. એને રત્ન કલાકાર બોલવું. હીરા ઘસું બોલો તો બધાય જલ્દી ઘરે આવતા નથી. કા આમનાથી બેસો, આમની જગ્યા છે પાછળવાળા. નિષ્કુળાનંદ સ્વામી રથ કલાકાર હતા. આપણે સ્વયંસેવક ઉપર વાત કરવી છે. બળદગાડાના પૈડા જૂના જમાનામાં બહુ નકશીવાળા થતા. એક જોડી પૈડા એટલે 2 નંગ સ્વામી સવારથી સાંજ સુધીમાં કરી દેતા. આ એની કળા હતી, આ એનું ટાઈમ ટેબલ હતું. આ આવ્યા છે એને બધાને દરવાજે ઊભા ઊભા પૂછો તો ક્યાં ગયા હતા, મોડા કેમ થયા, એનો જવાબ કાંઈ નહીં હોય. દરવાજે કોઈ ઊભા રહીને પૂછે હવે આવે છે ને, કાંઈ જવાબ નહીં હોય. એકવાર આમ ગયા હોય ને એકવાર આમ ગયા હોય. સ્વયં સેવક એટલે પોતે સેવક, બીજાનો ટાઈમ બગાડે નહીં, એને સ્વયં સેવક કહેવાય. પોતાનો ટાઈમ, સર્વસ્વ ટાઈમ બીજાને માટે વાપરી નાખે, એનું નામ સ્વયં સેવક. આપણા સ્વામી ભેગા અમે રહ્યા છીએ. પોતાની એક પણ મિનિટ, જિંદગીની એક પણ મિનિટ પોતા માટે વિતાવી નથી. એક પણ મિનિટ, એક શ્વાસ બીજાને માટે જ એમણે લીધો છે. સવારમાં 3 પોઈન્ટથી બહુ પદ્ધતિસર 3 ભક્તોએ વક્તવ્ય આપીને સમજાવ્યા. પુરુષોત્તમભાઈ
ભીખાભાઈ કોરાટ અને પીપી પટેલ. આ અનુક્રમથી સમજી લેવું કોણે કેવી વાત કરી, કોણે કેવી વાત કરી. સમજાણું? બીજાના જીવન માટે જીવીએ, બીજાના જીવનને દ્રષ્ટિગોચર રાખીએ, બીજાના જીવનને દ્રષ્ટિગોચર રાખીએ અને બીજાના જીવન માટે જીવીએ. એને સ્વયં સેવક કહેવાય. પોતે જ સેવક. સ્વયં સેવક એટલે પોતે જ સેવક. સ્વયં સેવક શબ્દમાં રામાનુજાચાર્યનો સિદ્ધાંત આવી જાય છે. શિક્ષાપત્રી ભાષ્યમાં સેવા મુક્તિસ્થ ગમ્યતા એ શ્લોક સમજાવતા શતાનંદ સ્વામીએ એમ કીધું છે, દેવ સેવા, ઠાકોરજીની સેવા, ઈષ્ટની સેવા પોતે જ કરે, બીજાને ચીંધે નહીં. ઠાકોરજીનું મંદિર સાફ કરવું, વાટો બનાવવી, વાટો પલાળવી, આરતી સાફ કરવી, થાળ બનાવવો, વાસણ ઘસવા, ચોકા પાટલા કચરા પોતા કરવા, ભગવાનના વાઘા સંકેલવા, ભગવાન માટે બગીચો કરવો, ફૂલ ઉતારવા, હાર ગૂંથવા, પોતે જ કરે એનું નામ સ્વયંસેવક. બીજા પાસે સેવા કરાવે એને સ્વયંસેવક ન કહેવાય. સમજાણું? જે સ્વયંસેવક સાચા અર્થમાં છે એના જીવન સામું જોવો જોઈએ. નિષ્કુળાનંદ સ્વામીના જીવન સામું જોવો જોઈએ. ધોલેરા ગયા છો કોઈ? હવે કાંઈક ધોલેરા મંદિરમાં અમુક વિભાગના મકાનોએ નવું પિંડ ધારણ કરી લીધું, નવું શરીર ધારણ કરી લીધું. પણ એ નિષ્કુળાનંદ સ્વામીનું બાંધકામ જોવો તો ક્યાંય જોવામાં થાકી રહી, સાફ સૂફી કરવામાં થાકી રહી. એની સાથે ગ્રંથો રચતા જાય. જે પોતાને જુએ છે એ સ્વયંસેવક ન કહેવાય. બીજાને જુએ, બીજા શું કરે છે, આપણાથી શ્રેષ્ઠ હોય ને એ બીજા. બીજા એટલે આપણા જેવા નહીં, આપણા લંગોટિયા નહીં. અજાયબનું હું દ્રષ્ટાંત આપું છું, એક વાત જ પૂરી કરી દઈશું, એમાં બધું આવી જવાનું છે. એક જ વાતમાં બધું આવી જવાનું છે. અજાયબ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હતો. સ્વામી 81માં ધામમાં ગયા, 85માં ધામમાં ગયા,
84માં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હતો. 92 વર્ષની ઉંમરે સ્વામી ધામમાં ગયા. એટલે અજાયબની મૂર્તિ પ્રતિષ્ઠામાં કેવડી ઉંમર હોય સ્વામીની? 91 વર્ષની. 91 વર્ષની અવસ્થાએ ગામડામાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે પધાર્યા હતા. 91 વર્ષની ઉંમરે. ત્યાં એર કન્ડિશન ફિટ કર્યું હતું. ત્યારે સ્વામી એમની ગરમી, શરીરમાં ગરમીની પ્રકૃતિ બહુ હતી. તે એર કન્ડિશન ફિટ કર્યું હતું સ્વામીને માટે. એક એર કન્ડિશન ચાલ્યું ને બીજું ઠેઠ રાજકોટથી લઈ આવ્યા. ત્યારે એવા એર કન્ડિશનનો ધારો નહોતો બહુ, ગમે ત્યાં મળે, જુનાગઢમાં કે ગમે ત્યાં. પાનેલી મૂર્તિ પ્રતિષ્ઠા માટે લઈ જવાતા. તે કેમ લઈ જઈશું સ્વામીને? પછી કોઈ કહે કે ઓલી ગાડી, બહુ મોટી ગાડી કઈ હતી જુનાગઢમાં, હરિભાઈ પટેલને ત્યાં એક જ ઠેકાણે હતી. લેવા સમાજના પ્રમુખ હતા હરિભાઈ પટેલ. એને ત્યાં અમે ગયા. મર્સિડીસ ગાડી, આખા જુનાગઢમાં એક જ એર કન્ડિશન ગાડી હતી આખા જુનાગઢ સિટીમાં. એ અમે ગયા જોવા. તો કે લઈ જાઓ, તમારા મોટા સ્વામી માટે જોતું એટલે લઈ જાજો. પછી એ ગાડી અમે નક્કી કરી આવ્યા હતા. એના પહેલાં, એ અજાયબ પહેલાં, એ પાછું. પણ પછી અજાયબની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ જ 2 દિવસની વાર હતી પ્રારંભને, અને બંધ રાખવામાં આવ્યો હતો સ્વામીની આજ્ઞાથી. પાનેલીની આજ્ઞા, પાનેલીનો મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ. અને અજાયબમાં સ્વામીને લઈ ગયા હતા. 5 દિવસ ત્યાં રોકાણા હતા. ફાગણ મહિનામાં, પાછલા પખવાડિયામાં, એટલે કૃષ્ણ પક્ષમાં ગરમીની શરૂઆત થઈ ગઈ હોય. સવારનો કાર્યક્રમ સાંજે સભામાં જાહેર કર્યો. જાહેર કરનાર હતા આ નવતમભાઈ સોલંકી. નવતમભાઈ સેવામાં હતા. એનો પગ કોઈ કારણોસર સૂણીને જાડો થઈ ગયો હતો. આખો ગોઠણથી ફણા સુધીનો આખો પગ સૂણી ગયો હતો. એણે કાંઈ હામું જોયું નહીં, પગ હામું. દવા કાંઈ નહીં ને કાંઈ નહીં. મેં કીધું તમારે આરામ કરવાનો? તો કે આરામ નથી કરવો, પગ સૂણી જાડો થઈ ગયો હતો. કાંઈ એને ગણકાર્યું નહોતું. અને પહેલા દિવસનો કાર્યક્રમ જાહેર થયો સભામાં સાંજે સ્વામીની હાજરીમાં. એવી જાહેરાત થઈ. આ આવ્યા એને પૂછો તો બાપભાઈ શું કરતા હતા? એ બે આવ્યા એને પૂછો તો જરાક શું કરતા હતા કંઈ. પછી મને કહી જાવ તો. ટાઈમ ટેબલ એટલે શું? હે, ટાઈમ ટેબલ એટલે શું એની હું કથા કરું છું. એ ભાઈ, એ ભંડુરી, ઓલે આવે અને પૂછો તો શું કરતા હતા? ન્યા શું અટાણ થાળ ભેટને સ્ટોલે? તમે ન પૂછ્યું ન્યા શું હતું? કઈ કેવા છોકરાઓને બેસાડી?
લાકડાનું ટ્રેક્ટર ભરવા ગયા હતા, બરાબર છે. આ ભાઈને પૂછો તો આ ક્યાં ગયા હતા આ ભાઈ? જો ઓલા જુનાગઢવાળા પટાપટ્ટી પહેરીને આવ્યા એ કેમ ક્યાં ગયા હતા? સ્વયંસેવકની તાલીમમાં આવ્યા છો કા? પછી આવી જાહેરાત થઈ સાંજે, હો સ્વામી કે આ પાકું મકાન હોય ને તો આ પડઘા પડે તો હું કાંઈ સાંભળતો નથી. સ્વામી પાછા એમ કહે. અને 5 વાગે આરતી જાહેર થઈ સવારમાં, પછી આમ, પછી આ કાર્યક્રમ, પછી આ એમ. તે સવારમાં સ્વામી 4:15 વાગે બેઠા થયા પથારીમાંથી. હાલો ઉઠીએ સ્વામી કે, આમ બધા પૂજા કરતા હતા. અમે કે સ્વામી હજી 4:15 થયા. સ્વામી કે 5 વાગે તો આરતી થવાની છે, એવી જાહેરાત થઈ સાંજે. પડઘા પડે છે ને સાંભળતા નથી ને એ વળી બધું ક્યાંય ગયું. કંઈક વળી એમ કે આ બધું પડઘા બહુ પડે છે, મને કાંઈ સંભળાતું નથી. અમને કે 4:15 વાગે કે 5 વાગે આરતી થવાની છે. હવે અમે બધા પૂજામાં હતા એટલે મેં કીધું સ્વામી ઘડીક જાળવો ને, તો કે હા હાલો જાળવીએ. પછી માંડ 3-4 મિનિટો, પછી પાછા બેઠાય ન કરવા પડે. પછી આમ હાથ કરીને ફગાવી દે, ગોદડું ઓઢ્યું હોય ને આમ હાથ કરીને ફગાવી દે. આમ ઘણી વાર એમ બતાવે કે 91 વર્ષની ઉંમર થઈ છે. ઓહો બેઠું થવાતું નથી એમ કે. પછી અમે બેઠા કરી હતી, આમ એટલો બધો ભજન મૂકી દઈએ, 2 જણા માંડ ઉપાડીએ ગઈ. અને પાછા આમ 40 વર્ષનો યુવાન બેઠો થાય એમ બેઠા થઈ જાય. પછી પૂછે નહીં કેટલો ટાઈમ થયો એમ, પછી ન પૂછે. નકર પૂછે કેટલો ટાઈમ થયો, કેટલો ટાઈમ થયો એમ ન બોલતા, કેટલો સમય થયો એમ પણ ન બોલતા, કેટલો ટાઈમ થયો એમ બોલે. પછી કેટલો ટાઈમ થયો એમ ન બોલે. પછી તો બેઠા જ થઈ જાય. હાલો નાહી લેવું છે એમ કહી દે, હાલો નાહી લેવું છે એમ. ભાઈ સાંભળ્યું ડેન્ટિસ્ટ? હા, ડેન્ટિસ્ટ એટલે દાંત પાડે એવો કા? પછી 5 મિનિટે પૂજાપાઠ કરીને ઉતારો ગામમાં હતો, ત્યાંથી મંદિરે પહોંચી ગયા પુરુષોત્તમભાઈ. આને ટાઈમ ટેબલ કહેવાય. સ્વામી કે હું તો રહું, પછી મારી સેવામાં 2-3 જણા તમે રહ્યો, એને સોંપેલું કામ કંઈ કરે. સ્વામી કે જો અહીંથી બધા આગળ ઉઠવાના છો, સીધા જાઓ કે શું થશે? સ્વયંસેવકોને પ્રશ્ન પૂછું છું. હે સ્વયંસેવકો, અહીંથી ઊભા થશો ત્યારે સીધા જશો કે શું કરશો? પછી સ્વયંસેવકોએ ઉત્તર આપ્યો કે હે બહુ સમજો મારા ભાઈ, તમે ઘડિયાળમાં જુઓ જરાક. અમારી ભેળા આવો તો બહુ ભીડો, અમારી ભેળો બહુ એટલે બહુ. વિચરણમાં આવે ને એને ખબર હોય, અમથા થાકી રહી, કાંઈ કામ ન હોય તો થાક લાગે. કારણ કે સમય પ્રમાણે ચાલવું ને, સમય પ્રમાણે ચાલવું એ મોટું તપ છે. બીજો તપ કરવાની કાંઈ જરૂર જ નથી. સમય પ્રમાણે ચાલો, આ મોટું તપ છે. કોરાડભાઈ કીધું મોબાઈલ ઉપર બહુ ભાર દીધો, એ બિલકુલ સાચી વાત છે, બિલકુલ અમલમાં લેવાનું છે. આમ
આમ સમાજ સ્વયંસેવકોનો છે એને કાંઈ જરૂર જ નથી મોબાઈલની. પછી સંચાલક અને વ્યવસ્થાપકો પાસે થોડોક વિવેક હોવો જોઈએ. કેમ છે ને કેમ નહીં, ક્યાં છો ને તમારે ત્યાં કેવી વ્યવસ્થા, અમારે આવી વ્યવસ્થા. ત્યાં ઓલ્યો કે ભાઈ વ્યવસ્થા તો સારી છે પણ હાડુભાઈનો દીકરો માંદો પડી ગયો છે. તો આવડો એમ કે મારી બેબી માંદી પડી ગઈ છે. આવી વાતવે સડી જાય. ટૂંકી વાતો કરતા શીખો. એમાં જય સ્વામિનારાયણ બોલવાની જરૂર નથી કાંઈ. ખૂબ જય સ્વામિનારાયણ બોલ્યા. એમાં હવે મોબાઈલમાં જય સ્વામિનારાયણ બોલવાનો ટાઈમ નથી. એ ન બોલો, હવે જરૂર નથી બોલવાની. ફોટ વાત કરો. અને ફોન આવે મને હરગોવિંદભાઈનો એટલે મને જ્યાં પૂગ્યો હોય ત્યાંથી જ વાત હરગોવિંદભાઈ કરવી જોઈએ, ત્યાંથી હું સમજી જવું જોઈએ. આગળથી વાતનું મંડાણ ન કરવું પડે. આગળથી ક્યાંય વાતનું મંડાણ કરવું પડતું હોય છે? આમ વિચારજો ભાઈ બધાય બહુ. સૌની સમિતિમાં બેસો એટલે સંચાલકો અને સ્વયંસેવકો પહેલા વ્યસન શું છે એ પૂછે. પૂજા કરો છો, પૂજા કરો છો કે નહીં એ પૂછે. આમ હવે સૌને સમિતિ વાઇઝ બેસવાનું છે. અને બાકી જે પછી આ સ્ત્રી ભક્તોની સભા શરૂ થશે. અને જે સ્વયંસેવક તરીકે નથી એ આ ઘનશ્યામ મહારાજનું મંદિર ખાલી છે. ઘનશ્યામ મહારાજનું મંદિરનો સભા મંડપ ખાલી છે. જે સ્વયંસેવકો નથી એ બધાય ત્યાં આવે. પુરુષ બધાય સ્વયંસેવક તરીકે નથી એ બધા ભક્તો ત્યાં ઘનશ્યામ મહારાજના મંદિરમાં બેસે. એટલે કેટલા જણા શોભા પોથી ઓલા જળયાત્રામાં જોડાઈ શકે છે એમ ખ્યાલ આવે ને એની બધી તૈયારી થાય. સ્વયંસેવક એટલે ટાઈમ ટેબલ પ્રમાણે ચાલે એનું નામ સ્વયંસેવક કહેવાય. ઓલો ઉત્સવ હતો પીપલાણાનો, અમે ત્રણેય મોટા સંતો વક્તાની સાથે જ પહોંચી જઈ સભામાં. વક્તાની સાથે. અમારા ઘરે ઉત્સવ હતો ઉમેશભાઈ, વક્તાની સાથે પહોંચી જઈ. ફૂલ ટાઈમ સભામાં હાજરી આપી. ફૂલ ટાઈમ. હો, ગુંડલવાળા જ્ઞાન સ્વામી 7 દિવસ રોકાણા હતા. એ કે તમે આ બધું ગોઠવો છો કઈ? અમે કે આ ગોઠવી જ દીધું છે, બધાને સત્તા સોંપી દીધી છે, એ બધા ચલાવે છે. લ્યો, નથી રૂપિયા અમારી પાસે લેવા આવવા પડે એમ, નથી બીજી સલાહ દેવી પડે એમ, બધું ગોઠવાઈ ગયું છે. ફૂલ ટાઈમ સભામાં આપતા તમે. જેને ઘરે ઉત્સવ હતો એ ફૂલ ટાઈમ આપતા હતા. આવું આયોજન થાય તો બહુ મજા આવે. નહીતર તો કથામાં ન બેસીને મોડા આવીને હરિભક્તો વાઇટ જુએ ને એ થોડુંક ચાલે. આ તમારી મોર હું કથામાં આવી જાઉં છું, આવો વક્તા તો કોક બતાવો, શ્રોતા પહેલા આવી જાય એવો. તમારી આગળ હું સભામાં આવી જાઉં છું, તમે જોતા નથી કાંઈ કે ત્યાં કાંઈ કામ નહીં હોય અહીંયા આવીને બેસે છે એમ. એટલે વિચારજો બધા. હવે પૂરું કરવાનું છે ને? સારું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની.